દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ થરાદ જિલ્લામાં આંજણા ચૌધરી સમાજના યુવાનો દ્વારા થરાદ ખાતે ચૌધરી સમાજની વાડીમાં બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી ઉણ ગામમાં બનેલી ઘટના અને ત્યારબાદ થયેલી પોલીસ કાર્યવાહી અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. મળતી માહિતી મુજબ આવેદનપત્ર ગુજરાતભરના આંજણા ચૌધરી સમાજના પ્રતિનિધિઓ દ્વારા બાબર તાલુકાના રૂણી ગામે યોજાયેલ સમાજ સંમેલન બાદ બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ સમાજની એક દીકરીને સમજાવી સન્માનપૂર્વક પરત લાવવા માટે ઓગળ તાલુકાના ઉણ ગામે શાંતિપૂર્ણ રીતે ગયેલા નાગરિકો પર પોલીસે અચાનક લાઠીચાર્જ કર્યો હતો તેમજ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આગેવાનોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારના હથિયાર વિના ત્યાં પહોંચ્યા હતા, છતાં પોલીસે કડક કાર્યવાહી કરી હતી, જેના કારણે અનેક યુવાનોને ઈજા પહોંચી છે. હાલમાં કેટલાક ઈજાગ્રસ્ત યુવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પણ જણાવાયું છે. આ ઉપરાંત સમાજના કેટલાક યુવાનો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 307 સહિત ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજના પ્રતિનિધિઓએ આરોપ મૂક્યો છે કે પોલીસે એક તરફી કાર્યવાહી કરી નિર્દોષ યુવાનોને ફસાવવાનો પ્રયાસ કર્યો છે. સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે. વધુમાં નવીનભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે આવેદનપત્ર ન આપવાનો રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાંય સમાજના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે સ્થાનિક પીઆઈ કેબી દેસાઈની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તે ઉપરાંત પોલીસ દ્વારા વાહનોને થયેલા નુકસાનનું વળતર આપવું, ઉશ્કેરણીજનક નિવેદન કરનારા ઠાકરસિંહ રબારીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવી તેમજ વાવ, થરાદ અને પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાઓની ભૂમિકાની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમાજે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા 31 માર્ચે નાણી મુકામે યોજાનાર નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે તેમના ગામમાંથી એક પણ બસ ભરવા નહીં દેવામાં આવે. આ અંગે મગાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉણ ગામની ઘટનાને લઈને આજે સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને શાંતિપૂર્ણ રીતે સમાજની વાડી ખાતે બેઠક યોજાઈ હતી, જ્યાંથી થોડાક આગેવાનો કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ સમગ્ર મામલો જિલ્લામાં હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે પ્રશાસન શું પગલાં લેશે તેના પર સૌની નજર છે. તારીખે જે ઉણ ગામે ઘટના બની એમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું. અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ. બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ. આપણે લોકશાહી દેશમાં દબાણ કરવામાં આવ્યું છે. કહેવાનો મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય, રાજકીય લોકો હોય, એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માનવા માંગુ છું. દબાણ તો હવે જે મિટિંગો કરી હોય એમને ના પાડ્યો હોય એ ટાઈપની બધી વાત થતી હોય છે, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે. પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કેબી દેસાઈની, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એ પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે. 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને એમના ઉપર ખાતાકીય તપાસ કરી અને જો ક્યાંક પણ ગુનો કઈ દેખાય તો એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે. બીજી બાબત, જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ બીજું તોડી અને જે નુકસાન કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવે. ત્રીજો મુદ્દો એવો છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું જ ફક્ત વાત હોય તો એમાં સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજને શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે. ચોથો મુદ્દો કે આપણે જે રૂણી ગામ છે એ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે, ત્યાંથી જે ઉણ ગામમાં ગયા તે 60 કિલોમીટરનું અંતર છે. ત્યાં આગળ આ વાવ થરાદ જિલ્લો છે, પછી રાધનપુર જાય તો પાટણ જિલ્લો આવે છે, પાટણ પછી જે ઉણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવે છે. તો 3 જિલ્લાના એસપી જો 307 લાગતી હોય ત્યાં મતલબ કંઈક હથિયાર લઈને ગયા હશે, બીજું લઈને ગયા હશે. તો જો હથિયારો લઈને ગયા હોય 3 જિલ્લાના એસપી ની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે. એટલે જો 307 લગાવવામાં આવે
તો ત્રણેય જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી યુવાઓની માંગણી છે. અને જો અમારા મુદ્દાઓ નહીં સંતોષાય તો 31 તારીખે નાણી મુકામે જે ભાજપનો કાર્યક્રમ રાખેલ છે, નરેન્દ્ર મોદી આવવાના છે એવા અમને યુવાનોને સમાચાર છે, તો ભાજપની એક પણ બસ અમારા ગામમાંથી નીકળશે નહીં. ની અંદર જે ઘટના બની એના અનુસંધાને આજે અમારા સમાજના યુવાનો અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે અમે સમાજની વાડીએ ભેગા થયા હતા. ત્યાંથી અમે 5 આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે. અને જે ઉણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા, તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે એક ગુનો દાખલ થવો જોઈએ. તે આજ સાહેબને મેં રજૂઆત કરી અને આ જો ઠાકરસિંહભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું. નવીનભાઈએ કીધું રાજકીય દબાણ, રાજકીય દબાણ કરું, રાજકીય જે સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે. જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીં કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લેશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.